અમદાવાદના સેટેલાઇટ વિસ્તારના નહેરુનગરમાં થયેલા ફાયરિંગ કેસમાં નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ, તેમની પુત્રી અને પુત્રની સેટેલાઇટ પોલીસે ધરપકડ કરી છે. ધરપકડ બાદ પોલીસ સ્ટેશનમાં અશોક ચૌહાણે ભારે હંગામો મચાવ્યો હતો. તેમણે પોલીસ સામે રોફ જમાવતા આક્ષેપ કર્યો કે તેમની સામે ખોટી ફરિયાદ નોંધાઈ છે અને સમગ્ર મામલો એકતરફી રીતે ચલાવવામાં આવી રહ્યો છે. અશોક ચૌહાણે વધુમાં આરોપ લગાવ્યા કે પોલીસ ગુંડાઓ સાથે મળી તેમની કરોડોની જમીન પર કબજો કરવાના પ્રયત્ન કરી રહી છે. તેમણે બૂમાબૂમ કરીને કહ્યું કે પોલીસ તેમની ફરિયાદ લેતી નથી અને માત્ર સામેવાળી પાર્ટીની વાત સાંભળી કાર્યવાહી કરી રહી છે. લોકઅપમાં મોકલતી વખતે પણ નિવૃત્ત ડીવાયએસપીએ દાદાગીરી ભર્યું વર્તન કર્યું હતું. પોલીસ કર્મચારીઓ સાથે ઝપાઝપી કરવાનો પ્રયાસ થતા આખરે પોલીસે કડક વલણ અપનાવી તેમને ધક્કા મારીને લોકઅપમાં ધકેલી દીધા હતા. ભાવિક પટેલ, અમદાવાદ. મારી ફરિયાદ લીધી નથી. બરાબર શું કેવું? મારી ફરિયાદ લીધી નથી. પેલા ગુંડાઓ મારી જમીનમાં કેમ મૂક્યા? ગુંડાઓ મારી જમીનમાં મૂકી ગયા છે. મારી જમીનમાં ગુંડાઓ ઘૂસી ગયા છે અને પોલીસે સાથે રહીને ઘુસાડ્યા છે. ત્યાં પોલીસ બંદોબસ્ત આપતા નથી. आपको सुनने में नहीं आ रहा? आपको सुनने में नहीं आ रहा आपका ऐसा कहना है? नहीं, हमको लोकल में प्रश्न बात मीडिया में एक साइडेड स्टोरी चल रही है.